તો ખેડૂત મિત્રો વીજ કનેક્શનમાં નામ ટ્રાન્સફર કરવા માટેનો આ સૌથી મોટો કાયદો જાણી લેજો દોસ્તો। જે કોઈ પણ ખેડૂત મિત્રો છે જેઓએ ખેતીની જમીન ખરીદી છે તો તેવા ખેડૂતો માટે આ સૌથી મહત્વનો અને મોટો કાયદો દોસ્તો જાણી લેજો। કોઈ પણ ખેડૂતે ખેતીની જમીન ખરીદે છે અને તે ખેતીની જમીનના 7/12 ખરીદનારના ખેડૂતના નામે થઈ ગયા છે, પરંતુ તેમાં આવેલ વીજ કનેક્શન એટલે કે લાઇટ બિલ છે તેમાં હજુ પણ જૂના માલિકનું નામ ચાલે છે, તો આપણે આ વિડીયો જોવો ખાસમ ખાસ જરૂરી છે દોસ્તો, કારણ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી તમને સૌને ખૂબ જ કામ લાગવાની છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે જો કોઈ પણ વ્યક્તિએ ખેતીની જમીન ખરીદી છે અને તેમાં લાઇટ બિલ હજુ પણ વેચનારના નામે ચાલે છે, એટલે કે તમે ખેતીની જમીન ખરીદી લીધી, તમારા નામના 7/12 બની ગયા, પરંતુ જે જમીન પીએચ છે તેની અંદર જે વીજ કનેક્શન આવેલું છે, મીટર આવેલું છે, તે હજુ પણ વેચનાર વ્યક્તિના નામે ચાલે છે, તો તમારે તે લાઇટ બિલ ખરીદનારના નામના એટલે કે જે કોઈ પણ વ્યક્તિએ તે ખેતીની જમીન ખરીદી છે તેના નામે તે વીજ કનેક્શન નામ ટ્રાન્સફર કરાવવા માટે બે રસ્તા છે દોસ્તો, અહીંયા તમને આપવામાં આવેલ છે। આ બે રસ્તા છે, તેના વિશેની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી તમને આજની આ વિડીયોમાં જણાવવાનો છું દોસ્તો। આ મહત્વના કાયદા વિશેની માહિતી તમે આજના વિડીયોમાં જાણી લેજો, કારણ કે કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર તમને આ વિડીયો છે, આવો વિડીયો છે તો તમને જોવા નહીં મળે કે તમારે ખેતીની જમીન છે જે તમે વેચાણથી લઈ લીધી તેની ઉપર આવેલ વીજ કનેક્શન તમારે તમારા નામે કેવી રીતે ટ્રાન્સફર કરાવવું તેના વિશેની માહિતી જાણવાના છીએ। તો દોસ્તો ચેનલ ઉપર સૌથી પહેલી વાર આવ્યા હો તો ફટાફટ અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે આપે જે વીજ કનેક્શન સૌથી પહેલો રસ્તો છે દોસ્તો આ કે આપે જે વીજ કનેક્શન તમારા પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે સૌથી પહેલા જે વ્યક્તિના નામે લાઇટ બિલ ચાલે છે, એટલે કે તમે ખેતીની જમીન ખરીદી લીધી પરંતુ તેમાં આવેલું લાઇટ બિલ છે તે વેચનારના નામે ચાલે છે, તો તે વેચનાર વ્યક્તિ પાસેથી તમારે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સહમતિ લેવાની રહેશે। જી હા દોસ્તો, સહમતિ પત્ર લેવાની રહેશે, જેમાં લખવામાં આવેલું હશે તે સંમતિ પત્રમાં કે વીજ કનેક્શન નંબર ફલાણા ફલાણા જે કોઈ પણ ખરીદનારના નામે ડિપોઝિટની રકમ સહિત નામ ટ્રાન્સફર થાય તેમાં અમોને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી। જી હા દોસ્તો, તમે સૌ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી જાણી લેજો કે કોઈ પણ વીજ કનેક્શન છે, જે વીજ કનેક્શન જે ખેતીની જમીન ઉપર આવેલું છે તે ખેતીની જમીન તમે ખરીદનારને વેચી દીધી, તો હવે તેની ઉપર આવેલું વીજ કનેક્શન વેચનારના નામે ચાલતું હોય તો વેચનારની ફરીવાર તમારે જરૂર પડશે નોટરી વકીલની પાસે, જ્યાં 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે લખાણ કરાવવાનું રહેશે કે ભાઈ ફલાણું વીજ કનેક્શન વાળી ખેતીની જમીન છે તે અમોએ આ વ્યક્તિ છે તેમને વેચાણથી આપી દીધી છે। હવે તેની અંદર આવેલું આ વીજ કનેક્શન છે ને તે ડિપોઝિટની રકમ સહિત જે ખરીદનાર વ્યક્તિ છે તેમના નામે ટ્રાન્સફર થાય, તેમના નામે આ વીજ કનેક્શન જાય, તેમાં અમોને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર નથી, તેવી રીતનું લખાણ છે તે વેચનાર વ્યક્તિ પાસેથી લેવાનું રહેશે। હવે દોસ્તો આ જે રસ્તો છે તે ખર્ચાળ રસ્તો છે, તેમાં તમારે ખર્ચો થઈ જશે, તો તેમાં તમારે ખર્ચો ન કરવો હોય તો તેવો રસ્તો પણ એક બીજો છે દોસ્તો, જેના આધારે તમારે જે કાંઈ પણ નામ ટ્રાન્સફર કરાવવું છે તેમાં તમારે ખર્ચો નહીં થાય, પરંતુ આ વસ્તુ તમારે જે દસ્તાવેજ કરાવો ત્યારે તમારે યાદ રાખવાની રહેશે। આવું હું એટલા માટે કહું છું કે બીજો જે રસ્તો છે ને તેમાં તમારે કોઈ વધારાનો ખર્ચો નહીં થાય, તેમાં તમારે જે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ તમે કરાવો છો તે ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજમાં તમારે એક એવી લાઈન ઉમેરવાની રહેશે કે ભાઈ સદર એટલે કે આ ખેતીની જમીનમાં આવેલ વીજ કનેક્શન ડિપોઝિટની રકમ સહિત તમો ખરીદનારના નામે સદર દસ્તાવેજના આધારે નામ ટ્રાન્સફર થાય, તેમાં આમો વેચનારને કોઈ પણ વાંધા તકરાર નથી। એટલે કે દસ્તાવેજની અંદર ડાયરેક્ટ તમારે તે વસ્તુ લખી નાખવાની છે જે તમે અલગથી સંમતિ પત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાવતા હતા, તે જ વસ્તુ દસ્તાવેજની અંદર તમારે લખી દેવાની રહેશે। હવે તે વસ્તુ તમે આની અંદર લખી નાખી તો હવે જે તે સમયે જે વ્યક્તિ ખરીદનાર છે તેઓને પોતાના નામે આ વીજ કનેક્શન નામ ટ્રાન્સફર કરાવવું છે, તો તે વ્યક્તિ ફક્ત દસ્તાવેજની નકલ છે તે આપશે પીજીવીસીએલ કચેરીમાં, એમજીવીસીએલ કચેરીમાં, યુજીવીસીએલ કચેરીમાં, XYZ કચેરી તેમને લાગુ પડતી હોય ત્યાં તેઓ ફક્ત દસ્તાવેજની નકલ આપશે, તો તેમના આધારે તે વીજ કનેક્શન છે તે ખરીદનાર વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ જશે, જેમાં વેચાણ આપનાર વ્યક્તિ છે તેઓની જરૂર પડશે નહીં વકીલની પાસે કે નોટરી કરાવવા માટે। તેમાં તમારે આ 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈ અને તમારે ખર્ચો પણ નહીં કરવો પડે કે ભાઈ આ જમીન છે તેમાં આવેલ વીજ કનેક્શન ખરીદનારના નામે ટ્રાન્સફર કરાવવા માટે, તેમાં ફક્ત ને ફક્ત તમારે જે ખેતીની જમીનનો તમે દસ્તાવેજ કરાવો છો તેમાં તમારે ફક્ત આ લાઈન ઉમેરી દેવાની છે કે ભાઈ આ જમીનની અંદર આવેલ વીજ કનેક્શન છે તે ખરીદનારના નામે ટ્રાન્સફર થાય,
તેમાં આમો વેચનારને કોઈ પણ વાંધો તકરાર નથી. બસ એટલું કરવાથી તમારે ફક્ત ને ફક્ત તે ખેતીની જમીનમાં આવેલું વીજ કનેક્શન છે દોસ્તો તે ખરીદનારના નામે ટ્રાન્સફર થઈ જશે. દોસ્તો ખેડૂતોને આવા પ્રશ્ન છે તે મોટા ભાગના થતા હોય છે. મને ખબર છે દોસ્તો ઘણા બધા ખેડૂતો આવી ફરિયાદો લઈને આવે છે કે ભાઈ આ વીજ કનેક્શન છે તે ટ્રાન્સફર કરવામાં અમારે ખર્ચો થાય છે તો દસ્તાવેજની અંદર લખી નાખીએ અને દસ્તાવેજની અંદર લખી દઈએ દોસ્તો તો પણ તેમના નામે ટ્રાન્સફર થઈ જાય છે. જેથી કરીને તમારે દોસ્તો આ વસ્તુ જ કરવી જોઈએ, ખર્ચા વગરની વસ્તુ થાય. અને બીજી વસ્તુ દોસ્તો કે તમે વેચાણ દસ્તાવેજ સમયે તે આ વીજ કનેક્શન લાઇટ બિલ તમે આપી દો તો તમારા નામે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જશે, જેમાં તમારે વેચનારને પણ ધક્કો ખવડાવવાની જરૂર પડશે નહીં અને તમારે પ્લસ 1000-1200 રૂપિયાનો જે કાંઈ પણ આની અંદર ખર્ચો થતો હોય તે વધારાનો ખર્ચો પણ તમારે આની અંદર નહીં થાય. જેથી કરીને દોસ્તો આવા ખેડૂતોને પ્રશ્ન બને છે, તેથી કરીને તમે આ પ્રકારની કામગીરી કરાવી અને તમારા નામે વીજ કનેક્શન છે તે ટ્રાન્સફર કરાવી શકો છો. તો આ 2 મહત્વના રસ્તા છે દોસ્તો જેના આધારે તમે તમારા નામે આ ટ્રાન્સફર છે તે વીજ કનેક્શન કરાવી શકો છો. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતોને કામ લાગે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.